ઝાલોદ ખાતે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને આદિજાતિ વિસ્તાર પેટા યોજના દાહોદના સહયોગથી પશુપાલન શાખાની વિવિધ યોજનાઓ અન્વયે મંજૂરીના હુકમ તથા સાધન સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી મુજબ ઝાલોદ માર્કેટયાર્ડ ખાતે પશુપાલન શાખાની વિવિધ યોજનાઓ અન્વયે ખેડૂતોને વિવિધ વિતરણ કાર્યક્રમ માનનીય 130 ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। પ્રાયોના વિસ્તારોમાં આવેલા પશુપાલન સારવાર સંસ્થા, ગ્રામ દૂધ મંડળીનો મરઘાપાલન, પ્રકૃતિ ખેતી, ખેડૂતોને દળવાની ઘંટી, કૃષિ યાંત્રિક માટે ચાપ કટર, ઘાસચારાની મિની કટ વગેરે યોજનાઓ વર્ષ 2025-26 માટે આપવા માટે પશુ દવાખાના ઝાલોદ અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત દાહોદના સહયોગથી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ બંને તાલુકાના કીટ વિતરણમાં કુલ 2 કરોડ રૂપિયાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શ્રી અતુલભાઈ પરમાર, પૂર્વ ઝાલોદ તાલુકાના ભાજપના પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર અને ઝાલોદ તાલુકાના ઉપપ્રમુખ શ્રી અનિતાબેન વસૈયા અને ગુલતરા સહકારી મંડળીના અધ્યક્ષ શ્રી રશુભાઈ ડામોર અને પશુપાલન શાખાના તમામ ડોક્ટરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ યોજનાઓની કીટ વિતરણ કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને વિતરણ કરી ઝાલોદ અને લીંબડી તાલુકાના ખેડૂતો અને જનતાને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લાભાર્થીઓને મંજૂરીના હુકમ અને સામગ્રી વિતરણ કાર્યક્રમ લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને થયો હતો। આ ગુજરાતની ભાજપની સરકાર પારદર્શક વહીવટ આપીને લોકોના હિતમાં કામ કરે છે તેમ મહેશભાઈ ભુરિયા દ્વારા જણાવાયું હતું। આમાં વિતરણ કાર્યક્રમનું સંચાલન મકવાણા દયારામભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા।